સુરતના કોસળ આવાસ ખાતે રહેતી મહિલા પાસે એક ઈસમે મોબાઈલ નંબર માંગતા ચપ્પુના આડેધડ ઘા ઝીંકી પતાવી નાખ્યો હતો. હત્યા અંગે પોલીસ દોડ થઈ ગઈ હતી. કોસળ આવાસમાં રહેતા 27 વર્ષના ઇઝરાયલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઇઝરાયલની પત્ની કોસળ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ અંગે પત્નીએ જાણ કરી હતી, જેથી સાંજે 4:30 વાગ્યાના અરસામાં મુસ્તકીક પટેલ તેના મિત્ર સાહિલ શેખ તથા ફારૂક સાથે કોસળ આવાસના ગેટ પાસે ઊભા હતા ત્યારે ઇઝરાયલ તેના મિત્ર અલી સાથે ત્યાં ગયા હતા અને મુસદ્દીકને ઠપકો આપ્યો હતો. બાદ જેથી મુસદ્દીક ઉશ્કેરાયો હતો અને તેણે અને સાહિલ પોતાની પાસેનું ચપ્પુ કાઢીને બંને પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલને છાતીમાં ચપ્પુ વાગતા તેનું મોત થયું હતું. જી, આપનું નામ? લતીફ શેખ. શું ઘટના થઈ હતી? અમારા હાળાને કંઈ H1ની ગેટ ઉપર બોલાવેલો, ઝઘડા થયેલો હતો. એમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને છાપું મારી દીધેલો. કઈ રીતે ઘટના બની છે? શા કારણે આ ઘટના બની? કંઈ નાની બોલચાલમાં મારામારી થઈ હતી. મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તરજીમ ઉર્ફે મુકો. કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા. फारूक मलिक, सोहेल मलिक, मुको. मेन मुका मारेलो थे. ये मेरे मामा थे और यहाँ मारा मारी चल रही थी और मारा मारी में ना सामने वालों ने घाव निकाल के मेरे मामा के पेट में मार दिया तो मेरे मामा ज़मीन पे गिरे. और एक था जो एक मुर्गी वाला सामने रहता है वो, ने 2 जने स्टू में रहते हैं वो, ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे અને 108 को फ़ोन करके इमरजेंसी में ले गए. સુરત બમરોલી વિસ્તારમાં પાર્ક કરેલી BMW કારમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગને પગલે ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શહેરમાં રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હાલ ગરમીનો પારો પણ માથે ચડ્યો છે. ભારે ગરમીના કારણે પણ આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આજે સવારે આગ લાગવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. બમરોલી રોડ ઉપર પાર્ક કરેલી BMW કારમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગનો કોલ મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સુરત કતાર ગામના બ્રિજને લઈને અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયર દક્ષેશભાઈ માવાણીને સ્થળ વિઝિટ કરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજારદાર શું કરશે તે પ્રશ્નાર્થ છે. કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી છે. જોકે મહત્વની વાત એ છે કે 3 વર્ષમાં 67% માંડ કામ કરનાર ઇજારદાર હવે 7 મહિનામાં બાકી 33% કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે. ઇજારદારે મેન પાવર ઓછો હોવાનું રટણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય. હવે ગર્ડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી 7 મહિનામાં કામ પૂર્ણ થઈ શકે છે. બ્રિજનું કામ અટકી પડતા લાખો લોકો ટ્રાફિકની હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બ્રિજનું કામ 2022માં શરૂ થયું હતું, જે 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. ₹70 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતાર ગામથી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો. શરૂઆતમાં સર્વિસ લાઇન અને BRTSના કારણે કામ અટક્યું હતું. જી સર, બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થઈ છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી. એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે. ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. સુરત શહેર ઝોન 2 પોલીસ દ્વારા ઉધના ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા સુટેક્સ બેંકના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું. વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન 2 દ્વારા લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરી હતી. નાગરિકો વ્યાજખોરની ચપેટમાં ન આવે અને યોગ્ય રીતે આર્થિક સહાય મેળવી શકે તે હેતુથી સુરત શહેર પોલીસ અને સુટેક્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી ઝોન 2 વિસ્તારમાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક
પાસેથી ચેક અપાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઓછા વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવીને તેમનો ભરોસો વધી શકે અને તે પોતાની આર્થિક જરૂરિયાતો માટે સુવ્યવસ્થિત સહાય મેળવી શકે તેવો રહ્યો. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમને મહત્વ આપવામાં આવ્યું છે. 94 વિસ્તારના 22 નાગરિકોએ આ લોન મેળાનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા વિવિધ પ્રકારની લોન સ્કીમો વિશે માહિતી આપવામાં આવી તેમજ લોન અરજી પ્રોસેસ હાથ ધરવામાં આવી. આ હેતુપૂર્ણ પ્રયાસને કારણે નાગરિકોમાં વ્યાજખોરો સામે જાગૃતિ ફેલાઈ છે અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે. સુરત શહેર પોલીસ અને સુટેક્સ બેંકના સહયોગથી આવી વધુ યોજનાઓ આગામી સમયમાં યોજાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની સમસ્યાના લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી, એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સુટેક્સ કોઓપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસિયાન છે, એની પૂરી ટીમ અને આજે અમારા પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે. જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે, કોઈ શાકભાજી વેચે છે, કોઈ નાના જરીને કામ કરે છે, કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય, એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય, આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાતમંદોના 1 લાખ સુધી તકના રકમના કુલ 15 લાખ રૂપિયા જો 22 લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને 100 જેટલા લોકો અત્યારે જો ફોર્મ અપ્લાય કરેલા છે, જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે, જે એના પર જો પૈસા મળશે. મૂળ આપણા એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ, જોઈએ છીએ કે નાની રકમ 15,000, 20,000, 30,000 લે અને 5 લાખ 10 લાખ રૂપિયા તક આ લોકો આપી દે 2-4 વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી, એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે, આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે, જો પૈસા મળી રહ્યા છે. લોકો ખૂબ અલગ આ જો મારે અભી रिसेंटली जो બીજા લોન મેલા છે સુટેક્સ બેંક की तरफથી આવનાર દિવસોમાં और भी લોન મેલાના આયોજન અમે લોકો કરવાના છીએ, જેમાં મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ. સર, હજુ લોન લેનારને સરળતા પડે એવા માટે પોલીસ દ્વારા કેવા પ્રકારના વ્યવસ્થા ઊભી કરવામાં જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે, ઘણા બધા કાગળો આપવા પડે, એવું નથી. આજે જો સુટેક્સ બેંક તરફથી બહુ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે, જેના લીધે કોઈ મનમાં આ નહીં વિચારો કે બેંક સે લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો, ઘણા બધા જો તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી. જો સિમ્પલેસ્ટ પ્રોસિજર છે. આપ લોકો આવશો જો બસ છોટા મોટા જો ગારંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગારંટી સાથે તમે પૈસા મળી જશે. તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે, એના કામ ધંધા બિઝનેસ કરો, તમારાથી કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના, જેના લીધે તમે આ વ્યાજખોરોના ચંગુલ છે તમે દૂર રહી શકો. મારી આ મીડિયાના મિત્રો સે રિક્વેસ્ટ છે કે આપના થકી બીજા લોકો તક આ મેસેજ જાય, જેથી બીજા લોકો બી આવનાર અમારા લોકોને જો લોન મેળે અથવા આ બેંકોમાં જાય અને નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે.